अभी अभी की ताज़ा खबर। વિનંતી કરીએ છીએ સૌ માનનીય મંત્રીશ્રીઓને કે આપ સૌ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું અને ચરખો અર્પણ કરીને સ્વાગત કરશો. માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ આપ સૌ સાથે માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા આપ સૌ સાથે મળીને સ્વાગત કરશો. ખૂબ ખૂબ આભાર. અને હવે આમંત્રિત કરીએ છીએ કૃષિ તથા ગ્રામીણ આવાસ વિભાગના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને આજના પ્રસંગે સ્વાગત સંબોધન માટે. આજના અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોનું જેમના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે તેવા ભારતના યશસ્વી વડાપ્રધાન, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, અમારા સાથી મિત્રો માનનીય બલવંતસિંહ રાજપૂત, માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ઉપસ્થિત રહેલા સર્વે મંત્રીશ્રીઓ, મહાનુભાવો, મુખ્ય સચિવશ્રીઓ, અધિકારીગણ, સમગ્ર રાજ્યમાં 8 મહાનગર અને 157 જેટલી નગરપાલિકાઓમાંથી લગભગ 30,000 જેટલા અને 3,740 ગામડાઓમાંથી 1 લાખથી વધુ જે ભાઈ બહેનો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા છે એવા ભાઈ બહેનો તેમજ પ્રેસ મીડિયાના ઉપસ્થિત સૌ મિત્રો, આજે હું રાજ્ય સરકાર વતી તમારું બધાનું ભાવભર્યું સ્વાગત કરું છું. ભારત દેશના હિમાલયથી ઊંચા ગૌરવને વધુ ઉન્નત અને ઉજ્જવળ કરનારા, વિશ્વના સર્વોચ્ચ લોકપ્રિય નેતાનું બિરુદ મેળવનારા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજના અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે હું હૃદયની ઉર્મિઓ સાથે સહર્ષ સ્વાગત કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. માનનીય વડાપ્રધાન શ્રી, આપના વરદ હસ્તે આજરોજ કુલ 1946 કરોડના 42,441 આવાસોના ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ કુલ રૂપિયા 2,452 કરોડના વિવિધ વિકાસ કાર્યોની લોકોને ભેટ મળશે, જે આપના માર્ગદર્શન અને પ્રેરણાથી શરૂ થયેલી વિકાસની વણથંભી વણઝારમાં વિકાસનું એક નવું સોપાન છે. માનનીય વડાપ્રધાન સાહેબ, આપને કહું કે આપ એક એવા વડાપ્રધાન છો કે જેણે આ દેશના ખેડૂતોની આવક ડબલ કરવાની વાત પહેલી વખત આ દેશના વડાપ્રધાન તરીકે કરી છે. આપે 2024 સુધીમાં આ દેશના પ્રત્યેક નાગરિકને પોતાની માલિકીનું રહેણાંક પાકું મકાન બનાવી આપવાની આપણે જાહેરમાં આપે વાત કરી છે. આપે આ દેશના પ્રત્યેક ઘરને શુદ્ધ પીવાનું પાણી પૂરું મળી રહે એના માટે આપ શ્રીએ લોકોને પીવાના પાણી માટેનું આયોજન કરાવ્યું છે. સમગ્ર દેશમાં ગોબરધન થકી ગામડાઓમાં ગ્રામજનોની આર્થિક સ્થિતિ સુધરે અને કાર્બન ઉત્સર્ગમાં ઘટાડો થાય એના માટે પણ ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં આપે મહત્વકાંક્ષી ઝુંબેશ શરૂ કરાવી છે. માનનીય વડાપ્રધાન શ્રી, ગુજરાતની વિકાસ યાત્રાને મક્કમતાપૂર્વક આપે જે આગળ વધારી છે એ વિકાસની કેડીને આગળ ધપાવતા અમારા પ્રિય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું આ પ્રસંગે આવકારું છું, એનું ભાવભીનું સ્વાગત કરું છું. પ્રદેશ ભાજપના સફળ સુકાની અને નવસારીના સાંસદ શ્રી પાટીલ સાહેબનું પણ હું સ્વાગત કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંત્રીમંડળના મારા સાથી મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા અને અહીં ઉપસ્થિત રહેલા મંત્રીમંડળના સર્વે સભ્યો, આપણા સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રી, મુખ્ય સચિવશ્રી અને ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનું હું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. ભારતીય જનતા પાર્ટીની સરકારના વિકાસ મંત્ર
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ થી દેશ વિકાસના ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, જેનો શ્રેય કોઈને જતો હોય તો માત્ર ને માત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. અને આ વિકાસ પથ પર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વિકાસ કૂચને આગળ વધારી રહી છે. ત્યારે આજના અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પધારેલા આપ સૌનું ફરીથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મંત્રી શ્રી. પ્રગતિનો પ્રગટે છે અહીં નવીન પ્રભાત. અમૃત કાળમાં છે અગ્રેસર ગુજરાત. ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે સદૈવ કર્તવ્યરત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આજના આ પ્રસંગે આપના વિચારો વ્યક્ત કરવા માટે. राज्य सरकार द्वारा आयोजित कुल रुपया 1946 करोड़ना 42,441 आवासों गृह प्रवेश लोकार्पण और खातमुहूर्तना आजना अमृत आवासोत्सव तथा कुल रुपया 2452 करोड़ना विविध प्रकल्पों लोकार्पण ने खातमुहूर्त में अपनी सौनी साथे मंच पर उपस्थित विकासना प्रहरी सुशासनना निर्माता वैश्विक नेता आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब, नवसारीना सांसद तथा प्रदेशना यशस्वी अध्यक्ष श्री CR पाटिल जी, मारा साथी मंत्री श्री राघवजी भाई पटेल, श्री बलवंतसिंह राजपूत, श्री कुंवरजी भाई बावड़िया, सौ धारासभ्यश्रीओ, सांसदश्रीओ, उपस्थित अधिकारीगण, विशाल संख्या में उपस्थित सौ लाभार्थी भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आजे अनेक परिवारों में लापसीना आधण मूकवानो रूडो दिवस आव्यो छे। एक ज दिवस में एक साथे ग्रामीण और शहरी विस्तारों में मळीने 42,000 आवासों में लाभार्थीओं गृह प्रवेश और लोकार्पण तथा खातमुहूर्तनो आवासनो अमृत उत्सव आज उजवाई रह्यो छे। आ समारोह महात्मा मंदिर में योजाई रह्यो छे त्यारे आपणे गौरव साथे कही सकीए कि विश्व नेता आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीए अंत्योदय विकासनी विश्व मानव पूज्य बापूनी ने वंचितों ने वरीयताथी पार पाड़ी छे। पहला गरीबों और मध्यम वर्ग परिवारों ने पोतानुं मकान बनाववुं होय तो लोढाना चणा चाववा जेवुं कपरू काम अने ऊंचा व्याजे लोन अने पोताना जीवनभरनी बचतनुं रोकाण करे त्यारे मांड घर भेगो थाय। आपणा आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाईए गरीबोनुं एम्पावरमेंट कर्युं अने सौनो साथ, सौनो विकास, सौनो विश्वास और सौनो प्रयासना मंत्र साथे विकासनी मुख्य धारा में तमाम समाजना वर्गों ने जोड़वानुं काम उपाड्युं छे। गरीबों ने बैंक खाता जनधनथी आप्या, उज्ज्वला में गैस कनेक्शन आपी, धुमाड़ाथी मुक्ति आपी, करोना काल में विना मूल्य अनाज आपी पेटनो खाड़ो पूरवानी पण चिंता तेमणे करी छे। वडाप्रधानश्रीए गरीबों, वंचितों और सामान्य मानवी मध्यम वर्ग ने माथे आवास छत्र आपवानो संकल्प कर्यो छे। तेमणे देश में प्रधानमंत्री आवास योजना शुरू करावीने करोड़ों लोकोने पोतिका घरनो सधियारो आप्यो छे। वडाप्रधानश्रीए प्रधानमंत्री आवास योजना द्वारा सुविधासभर आवास आवा परिवारों ने उपलब्ध कराव्या छे। गुजरात तो वडाप्रधानश्री दरेक जनहित योजनानो साकार करवामां हमेशा अग्रेसर रहतुं आव्युं छे। आपणे वडाप्रधानश्रीना मार्गदर्शनमां शहरी विस्तार में 8.75 लाख मकानों और ग्राम्य विस्तार में 4 लाख थी वधु आवासों पूरा करी दीधा छे। गुजराते 2019 और 2022 में एम 2 वर्ष में शहरी क्षेत्र में PMY प्रधानमंत्री आवास योजना श्रेष्ठ कामगीरी माटे कुल 13 एवोर्डो मेळव्या छे।
આત્મનિર્ભર ભારત અભિયાનના એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજનામાં આવાસ પૂરા પાડવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી જ્યારથી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી વિકાસના કામોમાં પ્રત્યેક યોજનાઓમાં ગરીબ, વંચિત, શ્રમિક અને સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો છે. એમના સમયમાં એક પણ અઠવાડિયું એવું નથી ગયું કે જેમાં વિકાસનું કોઈ કામ શરૂ ન થયું હોય. ગુજરાત તો પાછલા 2 દાયકાથી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ સતત મળતો રહ્યો છે. આ ડબલ એન્જિન સરકારે ગુજરાતને દેશના અમૃતકાળમાં વિકાસનું રોલ મોડેલ બનાવી દીધું છે. અમૃતકાળનો આ સમય ફિઝિકલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્ત્વનો છે. ઇઝ ઓફ લિવિંગ વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વર્લ્ડ ક્લાસ બનાવવાની નેમ સાથે વડાપ્રધાનશ્રીએ કેન્દ્રીય બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ઝોક આપ્યો છે. ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના કંડેલાના માર્ગ પર ચાલતા ₹3 લાખ કરોડનું રાજ્યનું ઇતિહાસનું સૌથી મોટું બજેટ વિકાસના પંચસ્તંભ સાથે આપ્યું છે. રાજ્યમાં વિશ્વ કક્ષાની આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા આવનાર 5 વર્ષમાં ₹5 લાખ કરોડ ખર્ચ કરવાનું આયોજન છે. શહેરી વિકાસ, રોડ, રસ્તા, પુલો, ઉર્જા, પાણી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પાયાના ક્ષેત્રના વિકાસથી આ અમૃતકાળ રાજ્યના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો અમૃતકાળ બનશે. આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતને પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર યોજના, માર્ગો, પુલો અને શહેરી વિકાસ સુવિધાઓના 2452 કરોડ રૂપિયાના કામો સાથે આજે એક જ દિવસમાં કુલ ₹4398 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપવાના છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તો વિકાસના કામોમાં નાણાંની કોઈ તંગી ન રહે તેવું સુદૃઢ આયોજન પણ કર્યું છે. વડાપ્રધાનશ્રીએ આવનારા 25 વર્ષ એટલે કે ભારતના અમૃતકાળને પ્રગતિ, વિકાસ અને જનકલ્યાણ માટે ખૂબ જ અગત્યના ગણાવેલા છે. ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે આ અમૃતકાળમાં આગેવાની લેવા સજ્જ છે તેવી પ્રતીતિ કરાવતો આજનો આ વિકાસ ઉત્સવ છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આત્મનિર્ભર, વિકસિત, ઉન્નત ભારત માટે આત્મનિર્ભર વિકસિત ગુજરાતના નિર્માણમાં આવા વિકાસ કાર્યો દિશાદર્શક બનતા રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. ગુજરાતના પ્રજાજનોને આજે શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા ઉદ્યોગ વિભાગના નવીન પ્રગતિ પ્રકલ્પોની ભેટ મળી રહી છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ રિમોટના માધ્યમથી આ વિકાસ કાર્યોનો ડિજિટલ શુભારંભ કરાવશો. આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી. ઘર એ ફક્ત ચોરસ મીટરમાં મપાતો એક એકમ કે બાંધકામ નથી. ઘર એ હૈયાનો હાશકારો છે. ઘર એ સામાજિક મોભાનું પ્રતીક છે. આવો નિહાળીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની એક ટૂંકી ફિલ્મ. જૂન 2015 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લીધો માનવતાનો વિરાટ સંકલ્પ. પેઢીઓથી હાડમારીમાં જીવતા લાખો ગરીબ પરિવારોને અંધકારથી ઉજાસ તરફ લઈ જવાનો સંકલ્પ. ધુમાડાથી રાહતના શ્વાસ તરફનો સંકલ્પ. અછતથી રેલમ છેલ તરફનો સંકલ્પ.
ગંદકીથી સ્વાસ્થ્ય તરફ લઈ જવાનો સંકલ્પ, એટલે કે હાઉસિંગ ફોર ઓલ નો સંકલ્પ. गरीब से गरीब आदमी को भी विश्राम के लिए जगह ही न मिले बल्कि मान सम्मान और परिवार की गरिमा बढ़ाने का भी अवसर मिले. हाउसिंग फॉर ऑल, सबके लिए घर, ये हमारा सपना भी है और संकल्प भी है. પોતાના લોકલાડીલા પ્રધાનમંત્રીનો પડ્યો બોલ ઝીલી લીધો ગુજરાતે અને 7,64,000 શહેરી આવાસોનું નિર્માણ કરવાનું મોટું લક્ષ્ય નક્કી કર્યું. પણ પોતાના જ લક્ષ્યથી આગળ વધીને 9.54 લાખથી વધુ આવાસો મંજૂર કર્યા, જેમાંથી અત્યાર સુધીમાં 7.50 લાખથી વધુ આવાસો બની પણ ચૂક્યા છે, જેમાં પરિવારો પોતાનું નવું જીવન શરૂ પણ કરી ચૂક્યા છે. મારું પોતાનું ઘર, મારી પોતાની પસંદગીનું ઘર. જો તો ખરા, મારા ઘરમાં લિફ્ટ પણ છે. મારા બિલ્ડિંગમાં ફાયર સેફટી પણ છે મારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ પણ થાય છે. અને મારા ઘરમાં સોલર પેનલ્સ પણ લાગેલી છે. મારા ઘર પાસે મેદાન પણ છે અને આ બાજુ હિંચકા લપસણી પણ છે. આવડા મોટા શહેરમાં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અમારો ઘરનું ઘર હશે. આવા તો લાખો સપનાઓ પૂરા થયા છે, કેટલાયની સારા જીવનની આશા ફળી છે. અને ગર્વની વાત તો એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં બન્યું છે અગ્રેસર. સાથે સાથે ક્રેડિટ લિંક સબસિડીથી વ્યાજ સહાય આપવામાં પણ દેશમાં ગુજરાત છે નંબર 1, જેના દ્વારા 5.20 લાખ કરતા વધુ લોકોને 12,550 કરોડ રૂપિયાની વ્યાજ સહાય સાંપડી છે. ગરીબ પરિવારોને ઝડપથી પોતાનું ઘર મળે એ માટે ભારત સરકારે લાઇટ હાઉસ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં આપણા ગુજરાતની પણ પસંદગી થઈ હતી. આ પ્રોજેક્ટ હેઠળ આપણે રાજકોટમાં નવીન ટેકનોલોજીથી 1,144 જેટલા ઇકો ફ્રેન્ડલી આવાસો બાંધ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલની આ અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ બદલ ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર તરફથી વિભિન્ન શ્રેણીના 14 પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. શહેરોની જેમ જ આપણા ગામડાઓમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાએ જિંદગીઓ બદલી. રાજ્ય સરકારે વિવિધ યોજનાઓને એકત્રિત કરી 4,06,000થી વધુ ગ્રામીણ આવાસોનું નિર્માણ કાર્ય સંપન્ન કર્યું. હવે ઘર ઘરમાં શૌચાલયના બાંધકામ માટે ₹12,000ની સહાય આપવામાં આવે છે. સાથે જ મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ 6 માસની અંદર મકાનનું બાંધકામ પૂરું કરનારા લાભાર્થીઓને ₹20,000ની વધુની સહાય પણ અપાય છે. हाउसिंग फॉर ऑल यानी सबके लिए घर, इस लक्ष्य की प्राप्ति के लिए जो चौतरफा काम किया जा रहा है वो करोड़ों गरीबों और मध्यम वर्ग परिवारों के जीवन में बड़े परिवर्तन ला रहा है. ક્યાંક પ્રોત્સાહન, ક્યાંક પીઠબળ, ક્યાંક વધારાના ફંડ્સ, ક્યાંક મોડર્ન ટેકનોલોજી. ગરીબોનું જીવન બદલવાનો એકમાત્ર નિર્ધાર. વિકાસ યાત્રાને આગળ ધપાવતા ફરી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શહેરી અને ગ્રામીણ વિસ્તારના 42,000થી વધુ પરિવારોને સોંપવા જઈ રહ્યા છે ઘરનું ઘર. શ્રી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના બમણા પ્રયાસોનું આજ છે પ્રમાણ. આ શુભ પ્રસંગે રાજ્યના માર્ગ અને મકાન, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના ₹2,452 કરોડના વિવિધ પ્રકલ્પોનું પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થઈ રહ્યું છે. ધન્યવાદ. અને હવે સમય છે ચાવી વિતરણનો. નમ્ર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ આ ભગીરથ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી અર્પણ કરશો. મંચ પર આમંત્રિત કરીએ છીએ લાભાર્થી ઠાકોર પિંકીબેન વનરાજસિંહ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થી ગાંધીનગરના રહેવાસી એવા પિંકીબેન. મહિલાઓના નામે આ ઘરની ફાળવણી થઈ રહી છે. સન્માનનો વિષય અવનીબેન ચંદ્રેશભાઈ કાચા,
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રાજકોટના લાભાર્થી છે અવનીબેન કાચા. વડોદરાના લાભાર્થી પારુલબેન હેમંતકુમાર ખારવા. આજે પ્રતિકાત્મક રૂપે કેટલાક લાભાર્થીઓને અહીંયાથી ચાવી અર્પણ થઈ રહી છે. સુરતના લાભાર્થી ઝંખનાબેન નરેશભાઈ દીક્ષિત. આ સૌ શહેરી વિસ્તારના લાભાર્થીઓ છે અને હવે આમંત્રિત કરીએ છીએ ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ગોમતીબેન લાલજીભાઈ ધામેલને. સુરેન્દ્રનગરના મૂળીના શેખાપર ગામના રહેવાસી છે ગોમતીબેન. રેખાબેન ગિરીશભાઈ રાઠોડ કઠલાલ ખેડાના બાગડોલ ગામના લાભાર્થી રેખાબેન. અને કિરણબેન રવિન્દ્રસિંહ રાઠોડ ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારના રહેવાસી છે કિરણબેન. તેમને પોતાના ઘરનું ઘર આજે મળ્યું છે. આવા અનેક લાભાર્થીઓ આજે ગુજરાતભરમાં છે. સમગ્ર ગુજરાતમાં આજે ઉત્સવનો માહોલ છે. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી અને સૌને અભિનંદન. જેમને પોતાના આવાસો મળ્યા છે તેમણે આજે ઉંબર ઉપર સંતોષના સાથિયા પૂર્યા છે. પ્રવેશ દ્વારની સાથે સાથે એમની આંખોમાં નવી આશાના તોરણો બંધાયા છે અને તેઓ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી સાથે વાત કરવા માટે આતુર છે. ત્યારે ફરી એકવાર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રી શ્રીને કે આપ એ સૌ લાભાર્થીઓ સાથે ડિજિટલ માધ્યમથી જોડાશો અને તેમની સાથે સંવાદ કરશો. આવો સૌથી પહેલાં જઈએ સુરત શહેરી વિસ્તારમાં, જ્યાં ઉપસ્થિત છે દીપલબેન પટેલ. નમસ્તે સર. નમસ્તે સર. નમસ્તે નમસ્તે દીપલબેન. જરા તમારી ઓળખાણ આપો. મારું નામ દીપલ તરુણ પટેલ છે સર. હા, પહેલા ક્યાં રહેતા હતા? આ મકાન સર અમે ભાડાના મકાનમાં રહેતા હતા પહેલા. ભાડાના મકાનમાં રહેતા હતા. હા. પછી હવે તમારા તરફથી હવે આ અમારા સપનાનું ઘર મળ્યું છે તો હવે અમે અત્યારે ત્યાં રહીએ છીએ. પરિવારમાં કોણ કોણ આનંદ છે? થાય છે. અમે 3 જણા છીએ, મારી દીકરી, મારા પતિ અને હું. તો હવે દીકરીને કેવું લાગે છે નવા ઘરમાં? સર એ તો કે આ તો મારા દાદાનું ઘર છે, મારા દાદાએ મને ઘર આપ્યું છે, મોદી દાદાના ઘરમાં રહીએ છીએ અમે. એનું નામ શું છે? વિશ્વા તરુણ પટેલ. તો એ ભણીને શું થવા માંગે છે? સર એ તો અત્યારે ડોક્ટરનો વિચારે છે. હા. 3rd સ્ટાન્ડર્ડમાં છે. હા. અને તમે મૂળ વતની ક્યાંના છો? અમે ડાકોરના છે સર. ડાકોરના છો? હા. અચ્છા. પણ હવે નવા મકાનમાં આજુબાજુ જે અડોશીઓ પડોશીઓ છે એમને પણ સંતોષ છે? સર હા, બહુ જ ખુશ છે અને અમારા સુમન સારથી એપાર્ટમેન્ટ તરફથી પણ તમને આભાર વ્યક્ત કરવામાં આવે છે સર. ચાલો બધાને મારા તરફથી ધન્યવાદ કહી દેજો. હા સર, ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. હા સર, તમારો ખૂબ ખૂબ આભાર છે કે અમને તમારા તરફથી અમારા સપનાનું ઘર મળ્યું છે અને બધી જ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. થેન્ક યુ. આભાર. હવે જઈએ ભાવનગર જિલ્લામાં, જ્યાં સોનલબેન દુબલ ઉપસ્થિત છે. નમસ્તે સર. નમસ્તે. નમસ્તે નમસ્તે સર. સોનલબેન ક્યાંના છો, શું છે જરા કહો તમારી વિગતો. સર હું પ્રોપર ભાવનગરની જ છું ને ભાવનગર માલમાં રહું જ છું સર. અને મકાન કેવું મળ્યું છે? બહુ સરસ સર, એ ટુ ઝેડ સુવિધા સહિતનું છે સર. પહેલા કેવું હતું મકાન, ક્યાં રહેતા હતા? એટલે સર હું 10 વર્ષથી ભાડા મકાનમાં રહું છું. હાલ હવે 2017માં ફોર્મ ભર્યું પછી આ મકાન લાગ્યા છે, ખુશ છું સર. મકાન મળી ગયું હવે, સારું. બહુ સરસ તો હતી જ્યારે સર. મહેમાનો વધારે આવતા હશે? શું સર? મકાન મળી ગયું તો મહેમાનો ખૂબ આવતા હશે? હા સર, અત્યારથી બધા એક ઓળખાણ પડી ગઈ ને કારણે સર આજુબાજુના લોકો આપણને પૂછપરછ માટે આવે છે કે તમે ઘર કઈ રીતે મેળવ્યું સર. નહીં, પૂછપરછ કરવા આવે એમાં તો વાંધો નહીં, તમારે માહિતી આપવી જોઈએ. પણ નહીં સર, સગાવાલા આવતા હશે ને હવે? જી સર, સગાવાલા આવે, આજુબાજુની માહિતી નવું નવું રાંધવું પડતું હશે સર. અત્યારે હા એવું જ છે સર. તો થોડું પછી તમને એમ થતું છે કે આ મોદીજીએ ક્યાં બધું કર્યું, આ મારા નકામા રોજના ખર્ચા વધી ગયા. ના ના સર, તમે આ જે કર્યું છે ને એ બહુ સરસ છે, એને લીધે જ તમારે ઓળખાણ છે સર. આ ટાબરિયાનું શું નામ છે બાજુમાં? એનું નામ દુબળ ઉદય જયેશભાઈ છે સર. શું નામ છે? ઉદય. ઉદય. છે. ઉદય, કેમ લાગે તને આ નવા ઘરમાં? બહુ સરસ.
ત્યાં રમવાનું કે વ્યવસ્થા છે, મેદાન છે રમવા વગેરેનું? હા હાજી સર છે મેદાને, એનો તો બહુ આશા હતા સર ઘરની અંદર આવવાની. ચાલીએ, બહુ અભિનંદન બધાને. અને તમારા અડોશ પડોશમાં જેમને મકાન મળ્યા છે એ બધાને મારી શુભેચ્છાઓ. અમારા ભાવનગર તરફથી સર્વ તરફથી ખૂબ શુભેચ્છા. ધન્યવાદજી. ભાવનગરના ગાંઠિયા ખાતા રહેજો. ચોક્કસ સર. સર તમે આવો ત્યારે તમારે અમે અહીંયા ખાસ અમારા ઘરમાં આવો ને ત્યારે તમને અમે બોલાવવાના. જરૂર જરૂર જરૂર. થેન્ક યુ સર. આભાર. ભાવનગર બાદ હવે જઈએ આણંદ જિલ્લામાં, જ્યાં લાભાર્થી સરોજબેન સુરેશભાઈ ગોહેલ ઉપસ્થિત છે. નમસ્તે સાહેબ. નમસ્તે જી, નમસ્તે. હા, કહો જરા ક્યાંનું છે ગામ, કયું અને કયું મકાન મળ્યું ને કેવું મળ્યું ને કેમ રહ્યું ને હવે આજુબાજુ આમ રોલો, તમારો તો આમ રોલો પડતો હશે મકાન ઘરનું થઈ ગયું એટલે. હા સાહેબ. હા, હું આણંદમાં રહું છું. એકવાર હું નગરપાલિકા બાજુમાંથી એટલામાં નીકળી તો પોસ્ટર જોડેલું આવાસ યોજનાનું. તો પછી મને એમ થયું કે મારે નાની એવી જમીન છે તો લાઈને હું નગરપાલિકાના વિભાગમાં જઉં ને સાહેબોની બધી સલાહ લઉં. પછી હું નગરપાલિકામાં ગઈ વિભાગમાં, ને પછી મને બધા અધિકારીઓ સારી સમજણ આપી અને કે આટલા તમે એમ કે રેશન કાર્ડ અને એવું બધું કાગળ બધા મગાવ્યા, 7/12ની નકલ, રેશન કાર્ડની ઝેરોક્સ, બધા એના આધાર કાર્ડની ઝેરોક્સ, એવું બધું કીધું. એટલે એ બધું મેં રજૂઆત કરી નગરપાલિકાના. આણંદના નગરપાલિકાના બધા સભ્યોએ મને બહુ સહાય કરી. બધા કાગળિયા લઈને મને એમ કે હપ્તા શરૂ કર્યા. તો તમારી આજુબાજુમાં તમારા કોણ સમર્થકો રાખ્યા છે ચૂંટણી લડવાના? જો શું કે સાહેબ, મારા બહુ હું કાચા મકાનમાં રહેતી હતી. નવા બસ સ્ટેન્ડ પાછળ જીવનદીપ સોસાયટીમાં નેહરુ બાગ પાસે છાપરામાં રહેતી હતી, કાચા મકાનમાં. બહુ જ મને તકલીફ હતી. જ્યાં તમે રહેતા હતા ત્યાં થોડા લોકો હશે જેમને હજુ જ ઘર મેળવવાનું બાકી હશે, તો એ લોકો ગુસ્સામાં હશે. હા સાહેબ. હાજી સાહેબ. નહીં પણ તમે એમને જઈને મારા વતી એક કામ કરશો, હા, એમને જઈને કહેજો કે મોદી સાહેબે વચન આપ્યું છે. મોદી સાહેબ ના કહેતા, કહેજો આપણા નરેન્દ્રભાઈ કહેજો. હા, આપણા નરેન્દ્રભાઈએ વચન આપ્યું છે કે તમારું ભલે ઘર હજુ બન્યું નથી પણ બનશે એ નક્કી. વહેલું મોડું થશે પણ બનશે નક્કી, એટલું કહી દેશો. હાજી સાહેબ. પણ તમારી વાત માનશે ખરા એ લોકો? એ તો માને એવા છે. એ તો એમ જ કહે છે કે હવે તમે તો જતા રહ્યા અમારે ત્યાંથી, હવે ક્યાં સમજાવવા આવ્યો છો, એમ કે છે. બધા સારા છે. આજે મારે મકાનનું બધાને ભરોસો છે કે મકાન મળશે? હા. ચાલો હાજી સાહેબ. ચાલો, અભિનંદન બધાને. હા. અને શહેરી વિસ્તારો બાદ હવે જઈએ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં. રાજકોટના લોધિકા ગામમાં કે જ્યાં પારુલબેન રૂપેશભાઈ ગોહેલ છે. નમસ્તે સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કહો જરા લોધિકા વાળા, શું છે આપણે ત્યાં કેટલા ઘર બન્યા છે? તમારું ઘર કેવું બન્યું છે? આ પાછળ દેખાય છે એ જ તમારું ઘર છે? હા, જોરદાર દેખાય છે બધું. મારું ઘર બહુ મસ્ત બન્યું છે. મારું સપનું પૂર્ણ થયું છે સાહેબ. હા, વાહ વાહ વાહ. પણ તમને જોઈએ એવું બન્યું છે? છોકરાઓ બધા ખુશ છે? હા, બહુ ખુશ છે. હા, પણ હવે સમાજે આટલું બધું તમારા માટે કર્યું તો તમારે સમાજ માટે કંઈ કરવું પડે. હો, કરવું જ પડે ને તો સાહેબ. શું કરશો સમાજ માટે? જે શક્ય હશે એ અમે કરશું. એમ નહીં, એવું કે પેલા તમે કઈ થોડા રાજકારણમાં છે કે આવો જવાબ આપો. આજુબાજુ મકાન કામ ભરાવતું, આજુબાજુ મકાનની માહિતી આપો. એવી કોઈ અમારી જરૂર પડશે તો અમે એની માહિતી આપશું. દાખલા તરીકે આપણે ગંદકી નહીં કરીએ, આપણે પાણી બચાવીશું, ખોટી વીજળી નહીં બાળીએ, કચરો નહીં તો ઘણી વાર શું કરે આપણા ગામડામાં તો સવારે વહેલા ઉઠે, આપણે કે કેમ વહેલા ઉઠ્યા છો, તો કે કચરો વાળીને બાજુના ઘરવાળાને સામે નાખી દેવાનો છે. ના, એવું સર નહીં. પછી એ ઉઠે એટલે એ વાળીને પછી તમારે ત્યાં નાખે.
અને કચરો મોહલ્લામાં ફર્યા જ કરે. એવું નહીં સર, આપણે સ્વચ્છ જ રાખવાનું. નહીં પણ તમારે આનું આખા ગામમાં જાગૃતિ, એકલાનું રાખો એવું નહીં, આખા ગામમાં જાગૃતિ કરશો. જો સમાજે તમારા માટે આટલું બધું કર્યું છે તો તમારા સમાજ માટે આટલું તો કરાય ને. શું પાણી બચાવો, સ્વચ્છતા રાખો, ગામમાં કોઈ બાળક હોય નિશાન ના છોડી દે, એ બાળકને સમજાવવાનું, ચાલ ભાઈ તારે ભણવા જવું પડે. આ બધું તો કરો કે ના કરો? મનમાં એમ થાય કે ચાલો ક્યારેક એક બે પાંચ ઝાડ વાવીશું, ઝાડ મોટા કરીશું. અરે ઈ તો મને બહુ ગમે સાહેબ, વાવવાનું તો. એમ પરિવારમાં કોણ કોણ છે? બાબા, પતિ પત્ની અને મારી 2 બાળક છે. બાળકો શું કરે છે? એ મારા પતિ સાથે વાણંદનો ધંધો કરે છે. મારા પતિને વાણંદનો ધંધો છે. અચ્છા, ચાલો ખૂબ ખૂબ શુભકામનાઓ બધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર. હા, જય શ્રી કૃષ્ણ. હવે જઈએ છોટા ઉદેપુરના કવાટમાં કે જ્યાં કાંતાબેન ભગવાનભાઈ રાઠવા છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી સાથે સંવાદ કરવા માટે ખૂબ આતુર છે. નમસ્તે. નમસ્તે સાહેબ, કેમ છો? મજામાં. હા, હવે કવાટ વાળા તો મને બોલાવતા જ નથી. બોલાવશે બધાને. હા, પેલા એક આપણા ગામના પેલા જૈન મહારાજ સાહેબ હતા, ક્યાં છે રાજેન્દ્રજી? હવે અહીંયા છે. અહીંયા જ છે. ઓ, એ બી બહુ દાડા થયા, મળ્યા નથી મને. મારી યાદ આપજો બધાને. તમે આવો સાહેબ, અહીંયા પ્રોગ્રામ રાખીએ. હા હા, પાક્કું, આપણે નક્કી. હા ચોક્કસ. હા, કેવું ઘર કેવું બન્યું છે આપણું? મસ્ત બન્યું. હા, પણ શું એમાં ખાસ કહો તો ખરા? બધું છે? હા, બધું છે. લાઈટ વીજળી છે, ગેસ નો બાટલો છે, પાણી આવી ગયું. તો તમારા પિયરિયા બધા જોવા આવે છે કે નહીં? આવશે ને. આવે. હા હા, તો ભાઈ પિયરિયા કહેશે કે હવે અમને આવું ઘર અપાવો. હા, તો શું કરશો? શું કરશો તમે? આપશો. લો, હા, તમે તો ટપાલ બહાર ત્યાં જ મોકલી દીધી. મોકલવી જ પડે ને. તમે આપે તો તમે બનાવી. ચાલો, કવાટમાં આટલી પ્રગતિ જોઈને મને આનંદ થાય છે. એક સમય હતો ગુજરાતમાં કવાટ સૌથી પછાત વિસ્તાર ગણાતો હતો અને ત્યાં આપણે સ્કિલ ડેવલપમેન્ટનું કામ ચાલુ કર્યું હતું અને ધીરે 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 પછી આરોગ્યના કેમ્પ કરવા હું આવતો હતો. અને આ બધાના કારણે આજે મને કવાટના બધા લોકોના આવા એકદમ ખુશ મિજાજ જોઈને આનંદ થઈ રહ્યો છે આજે. ચાલો, તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. આભાર. સૌના ચહેરા પર ઘર મળ્યાનો સંતોષ અને આનંદ, અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી જાણે પોતાના ઘરના મોભી તરીકે વાત કરતા હોય એ અંગેનો આનંદ સ્પષ્ટ દેખાયો. ફરી એકવાર આપનો આભાર. જેમની માતૃભૂમિ ગુજરાત ને કર્મભૂમિ ભારત, મહાન કર્મો થકી જેમના ઓળખે આખું જગત, હર દિન હર પળ છે જેઓ દેશ સેવામાં રત, એવા લોકલાડીલા જનનાयकનું ખૂબ ખૂબ स्वागत. नूतन भारत को आत्मनिर्भर भारत, विकसित भारत बनाने वाले आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी जी को आइए जोरदार तालियों के साथ आमंत्रित करते हैं आज के इस अवसर पर हम सबको अपने वचनों से अनुग्रहित करने के लिए. હિન્દીમાં બોલાયો એટલે હું પણ હિન્દીમાં જ બોલીશ. गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, CR पाटिल, गुजरात सरकार के मंत्रीगण, PM आवास योजना के सभी लाभार्थी परिवार, अन्य सभी महानुभाव और गुजरात के मेरे प्यारे भाइयों और बहनों, आज गुजरात के मेरे जिन हजारों भाई बहनों को गृह प्रवेश हुआ है, उनके साथ ही मैं भूपेंद्र भाई और उनकी टीम को भी बहुत बधाई देता हूं.
अभी मुझे गांव और शहरों से जुड़े हजारों करोड़ रुपए प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण करने का अवसर मिला है। इसमें गरीबों के लिए घर है, पानी के प्रोजेक्ट्स हैं, शहरी विकास के लिए आवश्यक प्रोजेक्ट्स हैं, इंडस्ट्रियल डेवलपमेंट से जुड़े भी कुछ प्रोजेक्ट्स हैं। मैं सभी लाभार्थियों को, विशेष रूप से उन बहनों को जिन्हें आज अपना पक्का घर मिला है, मैं सबको फिर से एक बार बहुत बहुत बधाई देता हूं। भाजपा के लिए देश का विकास ये कन्विक्शन है, कमिटमेंट है। हमारे लिए राष्ट्र निर्माण एक निरंतर चलने वाला महायज्ञ है। अभी गुजरात में फिर से बीजेपी सरकार बने कुछ ही महीने हुए हैं, लेकिन विकास ने जो रफ्तार पकड़ी है वो देखकर मुझे बहुत ही आनंद आ रहा है, सुखद अनुभूति हो रही है। हाल में ही गरीब कल्याण के लिए समर्पित गुजरात का 3 लाख करोड़ रुपए का बजट पेश किया गया था। वंचितों को वरीयता, ये वंचितों को वरीयता देते हुए अनेक निर्णय एक प्रकार से गुजरात ने नेतृत्व किया है। बीते कुछ महीनों में गुजरात के लगभग 25 लाख लाभार्थियों को आयुष्मान कार्ड दिए गए हैं। गुजरात की लगभग 2 लाख गर्भवती महिलाओं को प्रधानमंत्री मातृ वंदना योजना से मदद मिली है। इस दौरान गुजरात में 4 नए मेडिकल कॉलेज खुले हैं। नई सरकार बनने के बाद गुजरात में आधुनिक इंफ्रास्ट्रक्चर के लिए हजारों करोड़ रुपए के काम शुरू हुए। इनसे गुजरात के हजारों युवाओं के लिए रोजगार के नए अवसर बनने वाले हैं। ये दिखाता है कि गुजरात की डबल इंजन सरकार डबल गति से काम कर रही है। साथियों, बीते 9 वर्षों में पूरे देश में जो अभूतपूर्व परिवर्तन हुआ है वो आज हर देशवासी अनुभव कर रहा है। एक समय था जब जीवन की मूलभूत सुविधाओं के लिए भी देश के लोगों को तरसाया गया। बरसों बरस के इंतजार के बाद लोगों ने इस अभाव को ही अपना भाग्य मान लिया था। બધા એમ જ માને કે હવે આપણા નસીબમાં છે, જિંદગી પૂરી કરો ભાઈ, હવે છોકરાઓ મોટા થઈને કરવું હશે તો કરશે। ऐसी निराशा ज्यादातर लोगों ने मान लिया था कि मैं झुग्गी झोपड़ी में पैदा होगा और आने वाली पीढ़ियां भी झुग्गी झोपड़ी में ही अपना जीवन पारित करेंगे। इस निराशा से देश अब बाहर निकल रहा है। आज हमारी सरकार हर अभाव को दूर करते हुए हर गरीब तक खुद पहुंचने का काम कर रही है। हम योजनाओं के 100% सैचुरेशन का प्रयास कर रहे हैं। यानी जिस योजना के जितने लाभार्थी हैं उन तक सरकार खुद जा रही है।
सरकार की इस अप्रोच ने बड़े पैमाने पर भ्रष्टाचार समाप्त किया है, भेदभाव समाप्त किया है। लाभार्थी तक पहुंचने के लिए हमारी सरकार न धर्म देखती है और न ही जाति देखती है। और जब आप किसी गांव में 50 लोगों को मिलना तय और 50 को मिल जाता है, किसी के पंथ का हो, किसी भी जाति का हो, उसकी पहचान न हो कुछ भी हो, लेकिन एक बार सबको मिलता है, मैं समझता हूं जहां कोई भेदभाव नहीं है, वही तो सच्चा सेक्युलरिज्म है। जो लोग सोशल जस्टिस की बातें करते हैं, जब आप सबके सुख के लिए काम करते हैं, सबकी सुविधा के लिए काम करते हैं, सबके उसके हक पहुंचाने के लिए 100% काम करते हैं, तो मैं समझता हूं इससे बढ़कर के कोई सामाजिक न्याय नहीं होता है, इससे बढ़कर के कोई सोशल जस्टिस नहीं होता है, जिस राह पर हम चल रहे हैं। और हम सब जानते हैं कि जब गरीब को अपने जीवन की मूल आवश्यकताओं की उसकी चिंता कम होती है, तो उसका आत्मविश्वास बढ़ जाता है। थोड़ी देर पहले करीब 40,000 38,000 वैसे गरीब परिवारों को अपना पक्का घर मिला है। इनमें से भी करीब 32,000 घर बीते 125 दिनों के भीतर बनकर तैयार हुए हैं। इनमें से अनेक लाभार्थियों से अभी मुझे बातचीत करने का मौका मिला અને એમની વાતચીત સાંભળીને તમને લાગ્યું હશે કે મકાનના કારણે એમનો આત્મવિશ્વાસ કેટલો બધો હતો અને જ્યારે એક એક પરિવારનો આટલો બધો આત્મવિશ્વાસ પેદા થાય તો એ સમાજની કેવી મોટી શક્તિ બની જતી હોય છે। ગરીબના મનમાં જે આત્મવિશ્વાસ પકડે એને લાગે છે કે હા આ મારા હકનું છે અને આ સમાજ મારી સાથે છે, આ બહુ મોટી તાકાત બની જાય છે। साथियों, पुरानी नीतियों पर चलते हुए, फेल हो चुकी नीतियों पर चलते हुए न देश का भाग्य बदल सकता है और ना ही देश सफलता हो सकता है। पहले की सरकारें किस अप्रोच के साथ काम कर रही थी, आज हम किस सोच के साथ काम कर रहे हैं, ये समझना बहुत जरूरी है। गरीबों के लिए आवास देने की योजनाएं हमारे देश में लंबे समय से चल रही थी, लेकिन 10-12 साल पहले के आंकड़े कहते थे कि हमारे गांवों के लगभग 75%, 75% परिवार ऐसे थे जिनके घर में पक्का शौचालय नहीं था। गरीबों के घर की योजनाएं पहले चल रही थी, उनमें भी इस पर ध्यान नहीं दिया जाता था। घर सिर्फ सिर ढकने की छत नहीं होती है, जगह भर नहीं होती है। घर एक आस्था का स्थल होता है, जहां सपने आकार लेते हैं, जहां एक परिवार का वर्तमान और भविष्य तय होता है। इसलिए 2014 के बाद हमने गरीबों के घर को सिर्फ एक पक्की छत तक सीमित नहीं रखा, बल्कि हमने घर को गरीबी से लड़ाई का एक ठोस आधार बनाया, गरीब के सशक्तिकरण का, उसकी गरिमा का माध्यम बनाया। आज सरकार के बजाय लाभार्थी खुद तय करता है कि पीएम आवास योजना के तहत उसका घर कैसा बनेगा। ये दिल्ली से तय नहीं होता है, गांधीनगर से तय नहीं होता है, खुद तय करता है। सरकार सीधे उसके बैंक अकाउंट में पैसा जमा करती है।
घर बन रहा है, ये प्रमाणित करने के लिए हम अलग अलग स्टेज पर घर की जियो टैगिंग करते हैं। आप भी जानते हैं कि पहले ऐसा नहीं था। लाभार्थी तक पहुंचने से पहले घर का पैसा भ्रष्टाचार की भेंट चढ़ जाता था। जो घर बनते थे वो रहने लायक नहीं होते थे। भाई और बहनों, प्रधानमंत्री आवास योजना के तहत बन रहे घर आज सिर्फ एक योजना तक सीमित नहीं है। ये कई योजनाओं का एक पैकेज है। इसमें स्वच्छ भारत अभियान के तहत बना शौचालय है, इसमें सौभाग्य योजना के तहत बिजली कनेक्शन मिलता है, इसमें उज्ज्वला योजना के तहत मुफ्त एलपीजी कनेक्शन गैस का मिलता है, इसमें जल जीवन अभियान के तहत नल से जल मिलता है। पहली ये सारी सुविधाएं पाने के लिए भी गरीब को सालों साल सरकारी दफ्तरों के चक्कर लगाने पड़ते थे, और आज गरीब को इन सभी सुविधाओं के साथ ही मुफ्त राशन और मुफ्त इलाज की सुविधा भी मिल रही है। आप कल्पना कर सकते हैं गरीब को कितना बड़ा सुरक्षा कवच मिला है। साथियों, पीएम आवास योजना गरीबों के साथ साथ महिला सशक्तिकरण को भी बहुत बड़ी ताकत दे रही है। पिछले 9 वर्षों में करीब करीब 4 करोड़ पक्के घर गरीब परिवारों को मिल चुके हैं। इन घरों में लगभग 70% घर महिला लाभार्थियों के नाम पर भी है। ये करोड़ों बहनें वो हैं जिनके नाम पर पहली बार कोई प्रॉपर्टी रजिस्टर हुई है। नहीं तो આપણે ત્યાં તો આપણા દેશમાં બધે ખબર છે, ગુજરાતમાં ખબર છે કે ઘર હોય તો પુરુષના નામે, ગાડી હોય પુરુષના નામે, ખેતર હોય પુરુષના નામે, સ્કૂટર હોય તો એ પુરુષના નામે, અને પતિના નામે હોય ને પતિ જો ન રહ્યા તો દીકરાના નામે થઈ જાય. માના નામે, મહિલાના નામે કાંઈ જ ના હોય. મોદીએ આ સ્થિતિ બદલી નાખી અને હવે માતાઓ બહેનોના નામે સરકારી યોજનાના જે લાભ હોય ને એમાં માતાનું નામ જોડવામાં આવે છે, કાં તો માતાને જ હક આપવામાં આવે છે. पीएम आवास योजना की मदद से बने हर घर की कीमत હવે કઈ 5-50 હજારમાં ઘર નથી બનતા. 1.5 લાખ, 1.25 લાખ સુધી ખર્ચો થાય છે. એનો અર્થ એ થયો કે આ જે બધા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેવા ગયા છે ને એમના ઘર લાખોની કિંમતના છે અને લાખોની કિંમતના ઘરના માલિક બન્યા. इसका मतलब ये हुआ कि ये करोड़ों करोड़ों महिलाएं लखपति बन गई है. और इसलिए ये मेरी लखपति दीदी हिंदुस्तान के हर कोने से मुझे आशीर्वाद देती है ताकि मैं उनके लिए ज्यादा काम कर सकूं. साथियों, देश में बढ़ते हुए शहरीकरण को देखते हुए बीजेपी सरकार भविष्य की चुनौतियों को ध्यान में रखते हुए भी काम कर रही है. हमने राजकोट में आधुनिक टेक्नोलॉजी का उपयोग करके 1000 से ज्यादा घर बनाए. ये घर कम कीमत में बहुत कम समय में तैयार किए गए और उतने ही ज्यादा सुरक्षित भी है. लाइट हाउस प्रोजेक्ट के तहत हमने देश के 6 शहरों में ये प्रयोग किया है. ऐसी टेक्नोलॉजी से आने वाले समय में और अधिक सस्ते
और आधुनिक घर गरीबों को मिलने वाले हैं। साथियों, हमारी सरकार ने घरों से जुड़ी एक और चुनौती को दूर किया है। पहले रियल एस्टेट सेक्टर में मनमानी चलती थी, धोखेबाजी की शिकायतें आती थी, मध्यम वर्ग के परिवारों को सुरक्षा देने के लिए कोई कानून नहीं था। और ये जो बड़े बड़े बिल्डर योजनाएं लेकर के आते थे, इतने बढ़िया फोटो होते थे, घर में भी तय होता है यही मकान ले लेंगे, और जब देते थे तब कुछ दूसरा ही दे देते थे। लिखा हुआ एक होता था, देते थे दूसरा। हमने एक रेरा कानून बनाया। इससे मिडिल क्लास परिवारों को कानूनी सुरक्षा मिली है, और पैसे देते समय जो डिजाइन दिखाई थी, अब उसको बनाने वालों को वैसा मकान बना के देना कंपलसरी है, वरना जेल में व्यवस्था रहती है। यही नहीं, हम मिडिल क्लास परिवार को भी घर बनाने के लिए पहली बार, आजादी के बाद पहली बार मिडिल क्लास को बैंक लोन के साथ ब्याज की मदद की व्यवस्था की गई है। गुजरात ने इससे भी बहुत अच्छा काम किया। क्षेत्र में गुजरात में मध्यम वर्ग के ऐसे 5 लाख परिवारों को 11,000 करोड़ रुपए की मदद देकर सरकार ने उनके जीवन का सपना पूरा किया है। साथियों, आज हम सभी मिलकर आजादी के अमृतकाल में विकसित भारत के निर्माण के लिए प्रयास कर रहे हैं। इन 25 वर्षों में हमारे शहर, विशेष रूप से टियर 2, टियर 3 शहर अर्थव्यवस्था को गति देंगे। गुजरात में भी ऐसे अनेक शहर हैं। इन शहरों की व्यवस्थाओं को भी भविष्य की चुनौतियों के हिसाब से तैयार किया जा रहा है। देश के 500 शहरों में बेसिक सुविधाओं को अमृत मिशन के तहत सुधारा जा रहा है। देश के 100 शहरों में जो स्मार्ट सुविधाएं विकसित हो रही है, वो भी उन्हें आधुनिक बना रही है। साथियों, आज हम अर्बन प्लानिंग में ईज ऑफ लिविंग और क्वालिटी ऑफ लाइफ दोनों पर समान जोर दे रहे हैं। हमारी कोशिश है कि लोगों को एक जगह से दूसरी जगह जाने में बहुत ज्यादा समय खर्च ना करना पड़े। आज देश में इसी सोच के साथ मेट्रो नेटवर्क का विस्तार किया जा रहा है। साल 2014 तक देश में 250 किलोमीटर से भी कम का मेट्रो नेटवर्क था, यानी 40 साल में 250 किलोमीटर मेट्रो रूट भी नहीं बना था। जबकि बीते 9 साल में 600 किलोमीटर नया मेट्रो रूट बना है। उन पर मेट्रो चलनी शुरू हो गई है। आज देश में 20 शहरों में मेट्रो चल रही है। आज आप देखिए, अहमदाबाद जैसे शहरों में मेट्रो के आने से पब्लिक ट्रांसपोर्ट कितना सुलभ हुआ है। जब शहरों के आसपास के क्षेत्र आधुनिक और तेज कनेक्टिविटी से जुड़ेंगे तो उससे मुख्य शहर पर दबाव कम हो जाएगा। अहमदाबाद गांधीनगर जैसे ट्विन सिटी आज वंदे भारत एक्सप्रेस जैसी ट्रेनों से भी जोड़े जा रहे हैं। इसी प्रकार गुजरात के अनेक शहरों में इलेक्ट्रिक बसें भी तेजी से बढ़ाई जा रही हैं। साथियों, गरीब हो या मिडिल क्लास, हमारे शहरों में क्वालिटी ऑफ लाइफ तभी संभव है जब हम उसे साफ सुथरा वातावरण मिले, शुद्ध हवा मिले। इसके लिए देश में मिशन मोड पर काम चल रहा है। हमारे देश में हर दिन हजारों टन म्युनिसिपल वेस्ट पैदा होता है। पहले इसे लेकर भी देश में कोई गंभीरता नहीं थी। बीते वर्षों में हमने वेस्ट मैनेजमेंट पर बहुत बल दिया। 2014 में जहां देश में केवल 14-15% वेस्ट प्रोसेसिंग होती थी, वहीं आज 75% वेस्ट प्रोसेस हो रहा है। अगर ये पहले ही हो गया होता
तो हमारे शहरों में आज कूड़े के पहाड़ ना खड़े हुए होते। अब केंद्र सरकार ऐसे कूड़े के पहाड़ों को समाप्त करने के लिए भी मिशन मोड पर काम कर रही है। साथियों, गुजरात ने देश को वाटर मैनेजमेंट और वाटर सप्लाई ग्रिड का बहुत बेहतरीन मॉडल दिया है। जब कोई 3000 किलोमीटर लंबी मुख्य पाइपलाइन और सवा लाख किलोमीटर से अधिक की डिस्ट्रीब्यूशन लाइनों के बारे में सुनता है तो उसे जल्दी विश्वास ही नहीं होता कि इतना बड़ा काम। लेकिन ये भगीरथ काम गुजरात के लोगों ने करके दिखाया है। इससे करीब 15,000 गांवों और 250 शहरी क्षेत्रों तक पीने का शुद्ध पानी पहुंचा है। ऐसी सुविधाओं से भी गुजरात में गरीब हो या मध्यम वर्ग, सभी का जीवन आसान हो रहा है। गुजरात की जनता ने जिस प्रकार अमृत सरोवर के निर्माण में भी अपनी भागीदारी सुनिश्चित की है, वो भी बहुत सराहनीय है। साथियों, विकास की इसी गति को हमें निरंतर बनाए रखना है। सबके प्रयास से ही अमृतकाल के हमारे हर संकल्प सिद्ध होंगे। अंत में फिर आप सभी को विकास कार्यों की मैं बहुत बहुत बधाई देता हूं। जिन परिवारों को अपना सपना सिद्ध हुआ है, घर मिला है, अब वो नए संकल्प लेकर के परिवार को आगे बढ़ने का सामर्थ्य जुटाएं। विकास की संभावनाएं अपरंपार है। आप भी उसके हकदार हैं और हमारा भी प्रयास है। आइए मिलकर के भारत को और तेज गति दें, गुजरात को और समृद्धि की तरफ ले जाएं। इसी भावना के साथ आप सबका बहुत बहुत धन्यवाद। बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी, आपके इन प्रेरणादायी वचनों के लिए, हम सबे मार्गदर्शित करने के लिए बहुत बहुत धन्यवाद। જે કહેવું તે કરી બતાવવું, આ મૂળ મંત્ર સાથે પ્રજાજનોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રીના नेतृत्व। तो अभी आप ये सीधी तस्वीर और ताज़ा खबर के लिए हमारे चैनल को लाइक और सब्सक्राइब करें। धन्यवाद गेटवे न्यूज़ नेटवर्क टीम की तरफ से।